નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો કાલે આપણે જોયું હતું કે MPHWની જે ભરતી છે એની નોટિફિકેશન આવી ગઈ છે અને એક જાહેરાત બી આપણે આપણી ચેનલ ઉપર કરેલી હતી કે આપણે જે આ MPHWની ભરતી છે એનું સંપૂર્ણ આપણે માર્ગદર્શન અને પાર્ટ બીનું જે સંપૂર્ણ બેચ છે આપણે ફ્રીમાં આપણી ચેનલ ઉપર લોન્ચ કરવાના છે. તો આજે આપણે એ જે પાર્ટ બી છે સિલેબસનો એની આખી પેટર્ન, એનો આખો સિલેબસ અને કેટલા દિવસમાં અથવા તો કેટલા લેક્ચરમાં આપણે સંપૂર્ણ રીતે આખી બેચ પૂરી કરવાના છે, જેથી તમને ખબર પડે કે કેટલો સમયગાળો જોશે, તમારો સિલેબસ ક્યારે કમ્પ્લીટ થશે. એ માટે એની આપણે ચર્ચા આજના લેક્ચરમાં કરવાના છે. તો પહેલાં તો વાત કરીએ MPHWનો જે સિલેબસ છે. તમારે ટોટલ પાર્ટ એ અને પાર્ટ બી બે વિભાગ આવવાના છે પેપરમાં. પાર્ટ એ છે ટોટલ 90 માર્ક્સનો રહેવાનો છે અને પાર્ટ બી છે એ ટોટલ 120 માર્ક્સનો રહેવાનો છે. એમાં પહેલાં પાર્ટ એની આપણે વાત કરી લઈએ. તો જે 90 માર્ક્સનો છે એમાં પ્રથમ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે રિઝનિંગ અને ડીઆઈ, ટૂંકમાં આપણે કહીએ તો ડીઆઈ, જે 30 ગુણનું રહેવાનું છે, જે કાલે આપણે ચર્ચા કરી જ હતી નોટિફિકેશનમાં. પછી છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે મેથ્સ, એ રહેવાનું છે ટોટલ 30 માર્ક્સનું. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ રહેવાનું છે 10 માર્ક્સનું. કરંટ અફેર રહેવાનું છે 10 માર્ક્સનું. ને કોમ્પ્રિહેન્શન, એમાં ગુજરાતી અને અંગ્રેજી બંનેનું આવી જાય, જે રહેવાનું છે 10 માર્ક્સનું. એટલે આ 3 વિભાગ થઈને ટોટલ 30 માર્ક્સનું રહેવાનું છે. એટલે 30, 30 ને 30, ટોટલ 90 માર્ક્સનું આ પોર્શન રહેવાનું છે. આ રહી પાર્ટ એની વાત. પણ આપણે આપણી ચેનલ ઉપર પાર્ટ બી છે એ કરાવવાના છે, જે ટેકનિકલ પાર્ટ છે. તો આપણે એની ખાસ ચર્ચા કરીએ. તો કે GSSSB MPHWની જે 2026ની નોટિફિકેશન છે એનો જે પાર્ટ બી છે, નવી પરીક્ષા પદ્ધતિ મુજબ જે 120 માર્ક્સનો ટેકનિકલ પાર્ટ છે, આપણી ચેનલ ઉપર સંપૂર્ણ પાર્ટ બીનો સિલેબસ 100 લેક્ચરમાં આપણે ડિવાઈડ કરેલો છે. 100 લેક્ચરનો આખો પ્લાન છે જે આજે તમે સમજવાના છો. અને એ જ રીતે આપણી જે આ શિવા એજ્યુકેશન ચેનલ છે એમાં રોજબરોજ એક બે લેક્ચર આવતા જશે. પછી વાત કરીએ પાર્ટ બીમાં ટોટલ 6 યુનિટ છે, 1 થી 6 યુનિટ છે. એ 6 યુનિટને એના જે સબ ટોપિક છે, દરેક યુનિટના સબ ટોપિક છે, એને આપણે વિગતવાર અહીંયા કેટલા લેક્ચરમાં કેટલા ટોપિક પૂરા થશે એની આપણે વિગત નાખેલી છે. તો પહેલું યુનિટ છે માતૃબાળ કલ્યાણ અને આરોગ્ય કાર્યક્રમો. દરેક યુનિટ છે 1 થી 6 યુનિટ છે, દરેક યુનિટ છે 20 માર્ક્સના છે. એક યુનિટ 20 માર્ક્સનું, એટલે 6 યુનિટ છે ટોટલ 120 માર્ક્સના. 20 માર્ક્સ ને 20 ક્વેશ્ચન, ટોટલ 120 ક્વેશ્ચન, બરાબર છે. પહેલું યુનિટ છે માતૃબાળ કલ્યાણ અને આરોગ્ય કાર્યક્રમો, એના જે સબ ટોપિક્સ છે. ટોટલ આખું પહેલું યુનિટ છે આપણે 20 લેક્ચરમાં પૂરું કરવાના છે. ટોટલ 20 લેક્ચરમાં એકદમ ડિટેલમાં અને સરળ ભાષામાં ગુજરાતીમાં આપણે આખું યુનિટ, આખો સિલેબસ પૂરો કરવાના છે આપણી ચેનલ ઉપર, સંપૂર્ણપણે ફ્રીમાં. એનો પહેલો સબ ટોપિક છે બાળ સંભાળ. બાળ સંભાળ છે એમાં ટોટલ આપણે 4 લેક્ચર લેવાના છે. ટોટલ 4 લેક્ચરમાં આપણે આ પહેલો આપણો સબ ટોપિક પૂરો કરશું. બીજું છે કુટુંબ નિયોજન પદ્ધતિઓ અને ગર્ભ નિરોધક સાધનો. એમાં આપણે ટોટલ 3 લેક્ચર લેવાના છે. કિશોર સ્વાસ્થ્ય અને શાળા આરોગ્ય, એમાં આપણે ટોટલ 4 લેક્ચર લેવાના છે. પછી છે RCH અને NHMના લક્ષ્યો અને તેનું માળખું, એમાં ટોટલ 3 લેક્ચર લેવાના છે. ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ અને નવીનતમ ફેરફારો સાથે, એટલે કે એમાં જે આવનારા પાછળના જેટલા વર્ષો છે અથવા તો કરંટમાં જે એનાલિસિસ છે એના નવીનતમ જેટલા પણ એમાં ફેરફારો થયેલ છે એને ઇન્ક્લુડ કરીને આખો ટોપિક આપણે 3 લેક્ચરમાં પૂરું કરવાનું છે. પછી છે આ યુનિટનો સૌથી છેલ્લો લેક્ચર રહેશે. બધા સબ ટોપિક કર્યા બાદ આપણે એના PYQ, આખા યુનિટમાંથી PYQ એટલે પાછલા વર્ષમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાણા છે, MCQ પૂછાણા છે એ અને મોડલ પેપર આપણે સોલ્વ કરવાના
છે એના આપણે ટોટલ 3 લેક્ચર લેશું. એક લેક્ચર મોડલ પેપર માટે હશે અને 2 લેક્ચર પીવાયક્યુ માટે હશે. બરાબર, જેથી તમને ખબર પડે કે આપણે જે ભણ્યા એમાંથી કેટલું પૂછાયેલું છે અને કેવા ક્વેશ્ચન આવે છે એ તમને ખબર પડે. આ રહ્યું આપણું પહેલું યુનિટ. ટોટલ 20 લેક્ચર આપણે આખું યુનિટ પૂરું કરવાના છે. હવે આગળ વધીએ. ટેન્શન ના લેતા આ લેક્ચરની આખી પીડીએફ, આ અને આવનારા બધા જ લેક્ચરની આખી પીડીએફ મટીરિયલ સહિત તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જવાનું છે. હવે આવે છે યુનિટ 2 એટલે કે પાર્ટ 2. આપણું અહીંયા યુનિટ 2 પાર્ટ 2 ભૂલમાં લખાઈ ગયું છે, આપણે અહીં યુનિટ ગણશું. નામ છે એનાટોમી, ફિઝિયોલોજી અને માઇક્રોબાયોલોજી. ટોટલ 20 માર્ક્સ. મેં તમને કીધું એમ બધા યુનિટના 20 માર્ક્સ છે અને 20 ક્વેશ્ચન લેવાના છે. ટોટલ લેક્ચરની સંખ્યા છે 16. યુનિટ નંબર 2 આપણે ટોટલ 16 લેક્ચરમાં પૂર્ણ કરવાના છે. એમાં છે માનવ શરીરના તંત્રો. પહેલો સબ ટોપિક છે માનવ શરીરના તંત્રો. આપણા શરીરમાં જેટલા પણ તંત્રો છે, પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, બધા તંત્રો, આપણી બધી સિસ્ટમ આપણા શરીરની આપણે ટોટલ 5 લેક્ચરમાં ડિટેલમાં આકૃતિ સહિત સરળ ભાષામાં પૂરું કરવાના છે. જેવું તમે પેઇડ બેચમાં જે મટીરિયલ સાથે તમે જે ભણતા હોય સેમ વસ્તુ આપણે ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છે. તો જોડાઈ જાજો આપણી સાથે. બીજો સબ ટોપિક છે વેક્સિનેશન, વીપીડીએસ અને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ, જે આપણે 3 લેક્ચરમાં પૂરું કરવાના છે. બેઝિક માઇક્રોબાયોલોજી, બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, હજી આમાં આવશે આલ્ગી, બ્લૂમ્સ, એ આપણે ટોટલ 3 લેક્ચરમાં પૂરું કરવાના છે. પછી છે ટીબી અને જોબ પ્રોફાઇલ. ટીબી રોગ વિશે આધારિત આખું જે ટોપિક છે. પછી એમપીએચડબલ્યુ અથવા તો એફએચડબલ્યુની જોબ પ્રોફાઇલ શું છે આગળ જતા, એ આપણે આખો ટોપિક આપણે 3 લેક્ચરમાં પૂરો કરવાના છે. હવે યુનિટ 2ના બધા સબ ટોપિક આપણે પૂરા થઈ જાય પછી છેલ્લા 2 લેક્ચર છે આપણે જેમ ઉપર વાત કરી એમ પીવાયક્યુનો પાર્ટ 2 એટલે કે પીવાયક્યુ અને મહત્વના વૈજ્ઞાનિક પ્રશ્નો અથવા તો મોડેલ પેપર, એ આપણે સંપૂર્ણ 2 લેક્ચરમાં પૂરું કરશું. એટલે આખું યુનિટ થઈને આપણે 16 લેક્ચરમાં પૂરું કરવાનું છે. હવે આ રહ્યું આપણું યુનિટ નંબર 3, જેનું નામ છે એપિડેમિયોલોજી અને ચેપી રોગો, જે પણ 20 માર્ક્સનું છે અને એમાં 20 ક્વેશ્ચન આવવાના છે. યુનિટ નંબર 3 આપણે ટોટલ 20 લેક્ચરમાં પૂરું કરવાના છે. જેના સબ ટોપિક છે એમાં પહેલો છે એપિડેમિયોલોજીના સિદ્ધાંતો અને રોગચાળાનું નિયંત્રણ, જે ટોટલ 4 લેક્ચરમાં થશે. પછી છે રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મોસ્ટલી મચ્છરોથી થતા રોગો, જે આપણે ટોટલ 5 લેક્ચરમાં પૂરું કરવાના છે એકદમ ડિટેલમાં. પછી છે એચઆઈવી ને એડ્સ જેવા ગુપ્ત રોગો અથવા તો એસટીઆઈ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ જે ઇન્ફેક્શન છે એ, જે આપણે પૂરું કરવાના છે ટોટલ 3 લેક્ચરમાં. પછી છે ઝોનોટિક અને નવા ઉભરાતા વાયરસ, જે નવા સ્વાઇન ફ્લૂ છે, કોરોના આવેલો હતો, જે નવા વાયરસો છે આવી પડે છે, એના ટોટલ 4 લેક્ચરમાં આપણે આખો સિલેબસ એનો પૂરો કરવાના છે. પછી 5મો સબ ટોપિક છે પાણી અને ખોરાકજન્ય રોગો, ટાઇફોઇડ, કોલેરા, હિપેટાઇટિસ એ, બી જેવા રોગો છે જે આપણે દૂષિત પાણીથી અને એમાં રહેલા બેક્ટેરિયા, પ્લાઝ્મોડિયમ, આ તે દૂષિત પાણીથી જે થનારા રોગો છે, પાણી પીવાથી કે એના સંપર્કમાં આવવાથી, એ રોગો આપણે ટોટલ 2 લેક્ચરમાં પૂરા કરવાના છે. પછી આવે પીવાયક્યુનો પાર્ટ નંબર 3, પીવાયક્યુ અને કેસ સ્ટડી બેઝડ પ્રશ્નો અથવા તો મોડેલ ક્વેશ્ચન પેપર. આપણે દરેક ચેપ્ટરના અંતે ખાસ યાદ રાખજો, દરેક યુનિટના પૂરું થાય એટલે દરેક ચેપ્ટરના અંતે એના પીવાયક્યુ પાછલા જે પેપર્સ છે એનું એનાલિસિસ કરીને આ યુનિટમાંથી એના જેટલા ક્વેશ્ચન પૂછાણા હોય એ પ્લસ આપણી એકેડેમી તરફથી નવા મોડેલ ક્વેશ્ચન્સ ઉમેરી અને આખા લેક્ચર્સ ગોઠવવામાં આવશે, જેથી તમને ખ્યાલ આવે કે આમાંથી કયા પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે. હવે છે યુનિટ નંબર 4, નામ છે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અને પર્યાવરણ, જે 20 માર્ક્સનું છે અને 20
ક્વેશ્ચન છે. હવે એના સબ ટોપિક છે ભારતના તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો, જેની લિસ્ટ હશે, એના હેતુઓ હશે, એના ઉદ્દેશ્યો હશે, શા માટે એ કરવામાં આવે છે કાર્યક્રમો, એ બધું આપણે ટોટલ 4 લેક્ચરમાં પૂરું કરવાના છે. પછી છે બીજો સબ ટોપિક અંધત્વ નિયંત્રણ કાર્યક્રમો અને આંખની સંભાળ, જે આપણે 2 લેક્ચરમાં પૂરું કરવાના છે. પછી છે ફ્લોરોસિસ અને જળ શુદ્ધિકરણની પદ્ધતિઓ, જે આપણે 3 લેક્ચરમાં પૂરું કરવાના છે. પર્યાવરણ સ્વચ્છતા અને બાયોમેડિકલ વેસ્ટ BMW, જે આપણે 3 લેક્ચરમાં પૂરું કરવાના છે. અને પછી આવે એના PYQ, જે આપણે 2 લેક્ચરમાં કરવાના છે. ટોટલ આખું યુનિટ નંબર 4 છે. ટોટલ 14 લેક્ચરમાં તમારું સંપૂર્ણ પૂરું થઈ જશે. પછી આવે છે યુનિટ નંબર 5, જે મોસ્ટલી જે ડિસીઝ છે એનું ડાયગ્નોસિસ છે, એની ટ્રીટમેન્ટ છે, એના ઉપર બેસ્ડ છે. ચેપ્ટરનું નામ છે બિનચેપી રોગો, પોષણ અને પ્રાથમિક સારવાર, જે 20 માર્ક્સનું છે અને એમાં 20 ક્વેશ્ચન આવવાના છે. આખું યુનિટ આપણે ટોટલ 16 લેક્ચરમાં પૂરું કરવાના છે. બિનચેપી રોગો છે કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન. પછી બીજો ટોપિક છે પોષણ, એમાં વિટામિન્સ, ખનિજ તત્વો બધું આવી જાય, જે આપણે 5 લેક્ચરમાં પૂરું કરવાના છે. વૃદ્ધાવસ્થાની સંભાળ અને પેલિએટિવ કેર 2 લેક્ચર. પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ, જે 3 લેક્ચરમાં પૂરું થશે. અને પછી આવશે એના PYQ, જે આપણે 2 લેક્ચરમાં પૂરું કરવાના છે. ટોટલ 16 લેક્ચરમાં આપણું યુનિટ નંબર 5 પૂરું થઈ જશે. પછી આવ્યું છે યુનિટ નંબર 6, નામ છે માનસિક સ્વાસ્થ્ય, યોજનાઓ અને આંકડાશાસ્ત્ર. 20 માર્ક્સનું આપી રહેવાનું છે અને 20 ક્વેશ્ચન આવવાના છે. આખું યુનિટ આપણે 14 લેક્ચરમાં ટોટલ પૂરું કરવાના છે. માનસિક સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનના મૂળ તત્વો, જે 3 લેક્ચર જોશે. મહત્વની આરોગ્ય સમિતિઓ, ભોર, ચઢ્ઢા, શ્રીવાસ્તવ વગેરે સમિતિઓ છે, જે આપણે 2 લેક્ચરમાં પૂરું કરવાના છે. વાઇટલ સ્ટેટિસ્ટિક, IMR, MMR, CBR, TFR, જેના 3 લેક્ચર છે. સરકારી યોજનાઓ, પછી PM જય છે, જનની સુરક્ષા છે, કસ્તુરબા પોષણ પદ્ધતિ છે અથવા તો યોજના છે, જે 3 લેક્ચરમાં પૂરું કરવાના છે. યોગ, આયુષ અને આરોગ્ય શિક્ષણ, જે આપણે 1 લેક્ચરમાં પૂરું કરવાના છે. અને પછી આવશે એના છેલ્લે PYQ, જેના 2 લેક્ચર જોશે. ટોટલ 14 લેક્ચરમાં આપણું છઠ્ઠું અને છેલ્લું યુનિટ પૂરું થવાનું છે. તો આ તો રહ્યા 1 થી 6 યુનિટ. 1 થી 6 યુનિટ જે આપણે ટોટલ 90 લેક્ચરમાં પૂરું કરવાના છે. હવે 100માંથી વધ્યા બીજા 10 લેક્ચર્સ. તો આ જે ફાઇનલ 10 લેક્ચર છે એનું શું? આ જે 10 લેક્ચર છે એનું ગ્રાન્ડ રિવિઝન અને મોક ટેસ્ટમાં આપણે આ 10 લેક્ચર ફાળવવાના છે. ગ્રાન્ડ રિવિઝન એટલે કે આપણે પહેલાથી 1 થી 6 યુનિટનો આપણે સિલેબસ પૂરો કરી લીધો હશે. તમે બધાએ PYQ સાથે, MCQ સાથે સરસ રીતે સિલેબસ ભણી લીધો હશે. પછી આવે એનું રિવિઝન, જે આપણે આપણી જ ચેનલ ઉપર આખા સિલેબસનું યુનિટ મુજબ ફાસ્ટ ટ્રેક રિવિઝન અથવા તો આપણે જે કહીએ વન શોટ રિવિઝનના જે વિડીયો છે એ પ્રથમ 5 દિવસમાં, એટલે કે 91 થી 95 નંબરના જે લેક્ચર્સ છે એમાં 5 દિવસમાં આપણા 6 યુનિટના વન શોટ વિડીયો આપણે રજૂ કરવાના છે અને રિવિઝન કરાવવાના છે. અને પછીના જે 5 લેક્ચર છે એમાં આપણે જ્યાં 120 માર્ક્સના જે આખા આદર્શ પ્રશ્નપત્રો છે એનું લાઈવ સોલ્યુશન કરાવવાના છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. 6 યુનિટ છે, 6 યુનિટમાં બધા ક્વેશ્ચન આવરી લેવાય, એક્ઝામ લક્ષી એવી રીતના, પરીક્ષા લક્ષી એવી રીતના ટોટલ 5 આદર્શ પ્રશ્નપત્રોનું લાઈવ સોલ્યુશન 5 લેક્ચર સાથે આપણે કરાવવાના છે. અને એક નોંધ છે જે યાદ રાખજો, દરેક યુનિટ આપણે જેટલા પણ લેક્ચર્સ લઈએ આવનારા સમયમાં, અથવા તો આ લેક્ચરની પણ વાત લઈ લો, જેટલા પણ લેક્ચર લઈએ એ બધા લેક્ચરની PDF આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે. આખું મટીરિયલ અને PDF. ટેલિગ્રામ ચેનલનું નામ છે શિવા એજ્યુકેશન. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. ન મળે તો કોમેન્ટ કરજો. અને કોઈ પણ પ્રશ્ન હોય, સિલેબસને લગતો કોઈ પ્રશ્ન હોય, બેચને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, જરૂર કોમેન્ટ કરજો. તમારા મિત્રોને શેર કરજો. ફ્રીમાં આપણે આખી બેચ કરાવી દેવાની છે.
અને આપણે જેટલા પણ લેક્ચર લઈએ 1 થી 6 યુનિટના, દરેક યુનિટના અંતે આપણે જેમ સિલેબસમાં ચર્ચા કરી એમ PYQ સોલ્વ કરાવવામાં આવશે. બરાબર છે? તો હવે કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ સાથે. આજે જ લગભગ સાંજે આજના દિવસમાં જ એક લેક્ચર, પહેલો લેક્ચર મૂકી દેવામાં આવશે.